નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? આજે વહેલી સવારમાં હું અને મનસુખ જુનાગઢ તો અમે આવી ગયા છીએ રાતે, પણ હવે ગિરનાર ચડવાનો છે. તો જાયરા વહેલી સવારમાં ઉઠી તો અમારા વ્લોગમાં બન્યા રહો અને હું તમને બધું બતાવવાની કોશિશ કરીશ. ચાલો જઈએ આગળ. તો મિત્રો અમે છે ને હું મનસુખ હવે ગિરનાર ચડવા નીકળી ગયા છીએ. જોઈ શકો છો સામે છે ગિરનાર. કેટલી વાર લાગે, કેટલો ટાઈમ લાગે બધું જણાવવાની કોશિશ કરીશ. 5-6 કલાક લગભગ લાગશે મનસુખ કહે આપણાને, પણ ચાલો આપણે જોઈ ટ્રાય કરી. તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે 8:10 થઈ છે અને હવે અમે નીકળ્યા છીએ. કેટલી વાર લાગે છે હું તમને જણાવીશ જરૂરથી જરૂર, તો બને રહેજો વ્લોગમાં. મળીએ આપણે આગળ. મિત્રો જોઈ શકો છો તમે જંગલ, ઓનલી ફોર જંગલ છે, વાંદરા સિવાય. દેખાય છે વાંદરા અહીંયા ઘણા બધા જોવા મળે. બાકી હું મનસુખ આપણે બે આવી રહ્યા, બહુ ઓછી પબ્લિક છે અને આવું કંઈક જંગલ છે, જોઈ શકો છો તમે. ગરમી થાય, ગરમી બરે થાય. આજે તો કેટલાય બાકી છે શું ખબર. જોઈ શકો છો આટલા અમે ચડ્યા છીએ. આજે તો કેટલો આગળ જવાનું છે. ગરમી બરે થાય ને. ચાલો જઈએ આગળ. જોઈ શકો છો મિત્રો અહીંયા છે ને વાંદરા જોવા મળે છે અત્યારે. જો આ વાંદરા છે. આવું બાકી કાંક જંગલ છે. મિત્રો જોઈ શકો છો કે મનસુખ છે ને થાકી ગયા છે સાવ, અહીંયા આવીને બેસી ગયા છે. બધા થાકી ગયા છીએ. કેટલો ચડ્યા છીએ તો ખબર નહીં હજી. મિત્રો આમાં થાય ને હું મનસુખ થાકી રહી ખરી વાર 2 મિનિટ હાલીને 5 મિનિટ બેસી એવું હોય. બાકી જો લીપ ઉપર આવવું હોય તો અબાજી સુધી લીપ આવે છે અને આવું કંઈક છે જંગલ. જુઓ, એન્જોય કરવા પર તો સારું આપણે ચડવા વાળું હોજો. આ જોઈ શકો છો મિત્રો કેવા છે પથ્થર, પડે એવા છે. હાવ નીચેથી અટકી ગયા છે, અટકી. જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો 2500 સીધી આપણે ચડી ગયા છીએ અને 8 વાગ્યા નીકળ્યા તો 10 વાગી ગયા છે. થાકી રહી ચલા તો નહીં. જોઈ શકો છો આમ કેટલી ઊંચે ચડવાનું છે આમ. બાકી આ પથ્થર તમે જોઈ શકો છો.
બાકી કોઈ પણ આવે તો પાણી લઈને જાઉં, કેમ કે અહીંયા પાણીના 50-100 રૂપિયા છે. જેમ જેમ આગળ જશો તેમ પાણીનો ભાવ વધશે. બાકી જોઈ શકો છો આવું કંઈક સીન આવે છે. બાકી એવું નથી કે ખાલી પાણીનો ભાવ પણ બધાનો ભાવ વધે છે. જો મિત્રો આવો નજારો આવી રહ્યો છે અત્યારે. ઘણા બધા ઊંચા આવી ગયા છે અને આ સીન તમે જોઈ શકો છો. હવે અહીંયાથી પાછું આપણે જવાનું. હાલો અહીંયાથી સીડી જો કેટલી ઊંચી છે. ઊંચીનો ચડવાનું. પથ્થર જોઈ શકો છો. જો હું તમને અહીંયાથી નજારો બતાવી દઉં એકવાનો. જોઈ શકો છો આવો નજારો આવે છે. જોઈ શકો છો. આમ ઊંચી સીડીઓ છે અને આ સીડીઓ ચડવાની. આમ મિત્રો જોઈ શકો છો આપણે છે ને આટલા બધા ઊંચી આવી ગયા છીએ. તમે આ વડ જોઈ શકો છો. સૂકી ધરતી છે છતાં કેટલો નીલો છે. આ જો આને શું કહેવાય કોમેન્ટ કરી દેજો. બાકી વડ જોઈ શકો છો તમે. ખૂબ સરસ અહીંયા છાંયડો છે. બાકી અમે જઈ રહ્યા આગળ. જો જોઈ શકો છો. આવું કંઈક સીન આવે છે. જોઈ શકો છો મંદિર છે. હા જો આ છે ગુફા. અંદર જવાનો રસ્તો પણ છે પણ આપણી પાસે એટલો ટાઈમ નથી. हाँ की बात है? कितनी? 40 की 40 ની એક બોટલ. અહીંયા સુધી 40 માં એક બોટલ મળે છે. આનાથી નીચે 50 માંથી. નીચે પહેલા આવો ત્યારે પછી બોટલ નહીં લે કેમ કે ઉપર સસ્તી હોય છે. એક દે દો.
બાકી મિત્રો અહીંયા બેસવાની સુવિધા છે, ગમે ત્યાં તમે બેસી શકો છો, દુકાને કે છાંયડો તમને જોવા મળી જશે એમ. જમવાનું મળી ગયા અંદર. અને અહીંયાથી આવો કંઈક નજારો આવી રહ્યો છે. કેવો રહ્યો મનસુખ? જોઈ શકો છો આવો કંઈક નજારો આવી રહ્યો છે અહીંયાથી. હાજી આપણે જવાનું છે ઘણા આગળ. મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા કેટલા બધા મંદિર આવેલા છે અને જોઈ શકો છો કે ખૂબ સરસ લોકેશન આવી રહ્યું છે બધું. મિત્રો તમે આ મંદિરનું લોકેશન જોઈ શકો છો કેવું આવે છે. ઉપરથી આપણે થોડા ઉપર ગયા તો જોઈ શકો છો. બાકી જૂનાગઢનું લોકેશન તમે જોઈ શકો છો. જુઓ બાકી લીપ અંબાજી સુધી જાય છે અને આપણે અંબાજી ટુકડા પહોંચવા આવ્યા છીએ, પણ થાકી જાય છે. ચાલો મળીએ થોડા આગળ આપણે. મિત્રો અંબાજીના મંદિર પાસેથી જુઓ આવો કાંઈક નજારો આવી રહ્યો છે. આ છે લીપ, જોઈ શકો છો તમે. બાકી આપણે ત્યાંથી પગથિયું છે, આ દેખાય છે ત્યાંથી સામે છે જુનાગઢ અને અંબાજી સુધી લીપ આવે છે. જોઈ શકો છો કે અહીંયાથી લીપ પૂરી થાય છે અને આગળ પગથિયે જવું પડે છે. ચાલો થોડા મળીએ આપણે આગળ. તો મિત્રો આપણે છે ને અહીંયા દર્શન કરી લીધા છે અંબે માના. અહીંયાથી આપણે નીકળવાના છીએ હવે. બાકી જો સામે લિફ્ટ આવે છે, ત્યાંથી લોકો આવતા હોય છે. અંબાજી સુધી આવે છે આ લિફ્ટ. બાકી અહીંયાથી ચાલીને જવાનું હોય છે આગળ. ચાલો તો જઈએ આપણે હવે. તો મિત્રો અંબાજી આપણે આવી ગયા છે ને અંબાજીથી આટલો દૂર રહ્યો છે, જવાનું છે હવે આગળ. લગભગ 3000 પગથિયું છે હવે. ચાલો જઈએ આગળ. મિત્રો નજારો જોઈ શકો છો તમે, આવો નજારો આવી રહ્યો છે. હવે અમે ઘણા દૂર નથી, પાસે આવી ગયા છીએ સાહેબ. હું મનસુખ હાલ આવી ગયા. જુઓ તમે આવો કંઈક નજારો આવી રહ્યો છે. મિત્રો આપણે છે ને થોડા ઘણા દૂર રહ્યા છીએ, જોઈ શકો છો તમે. આવું લોકેશન આવે છે, સીન બહુ ખૂબ સરસ આવે છે એનું. તો મિત્રો મનસુખ નું પાછા નીચે ઉતરે જાય રહ્યા, કેમ કે થાકી ગયા. અમારે ચડાતો નહીં. હાચો ને મનસુખ, અમે થાકી ગયા, અમે ચડાતો નહીં, જાય રહ્યા અમે નીચે. બસ જોઈ શકો છો, જુઓ અમે જાય રહ્યા નીચે હવે.
કેમ ચડી શકતા નહીં, થોડા ખાડને રાખીએ યાર. હાચો ને? ચાલો આપણે જવાનું છે સામે. બાકી અહીંયાથી તમે જોઈ શકો છો, સીન જોઈ શકો છો. ખાલી ઊંચેથી પાછું નીચે જવાનું, નીચેથી પાછું ઊંચું જવાનું છે. આ બધું એવું છે. પાછા નહીં જતા પણ પાછા નીચે જાય છે. હાલો હાલો. જોઈ શકો છો મિત્રો, આવો કંઈક સીન છે. બાકી મનસુખ થાકી અહીં હવે. હા, બહુ અઘરું છે ને બહુ મોંઘું છે. ઉપર પાણી બહુ મોંઘું છે. 50 રૂપિયાની એક બોટલ આવે છે. જે 20 વાળી બોટલ મળે છે એ અહીંયા 50 વાળી 50 રૂપિયામાં એક મળે છે. જો આવી રીતે કાંઈક નીચે જવાનું છે અને નીચેથી પાછા ઉપર ચડવાનું છે. મિત્રો હું મનસુખ જાય તો છે ના, પણ વર્તા મને થોડુંક કઠણ પડી જવાનું છે, કારણ કે સીડી જેવી છે. તમે જોઈ શકો છો. જવામાં તો જઈ રહ્યા છીએ, પણ આવવામાં થોડી તકલીફ થશે. જોઈ શકો છો મિત્રો, કેટલું બધું નીચે જવાનું છે, નીચેથી પાછું ઉપર જવાનું છે. એટલે હજી કેટલા વાગ્યા છે? કેટલા વાગ્યા શું? અમે 8 લગભગ 8 ને 20 ને 8 વાગે લગભગ અમે 8 ને આજુબાજુ નીકળ્યા હતા, અને અત્યારે 1 વાગવા આવ્યો છે. તો હજી નહીં પગી શક્યા. જોઈ શકો છો, હજી વાર લાગશે. અને અહીંયા સામે અંબાજીથી આગળ પાણીનો પરબ જોવા મળે છે, તો ત્યાંથી તમે પાણી પી શકો છો. બાકી તો બહુ મોંઘું પડે છે. પાછા આજ રસ્તેથી હાલવાનું હોય, કારણ કે નીચે જઈ અને પાછા ઉપર જવાનું છે. જોઈ શકો છો તમે, પગથી જોઈ શકો છો, સીડી જોઈ શકો છો. પાછું ઉપર ટાવર આવતો નથી, ઓછું આવે સાવ. જો મિત્રો પાછા આવી ગયા આપણે ચડવા માટે ઉપરથી નીચે, નીચેથી ઉપર. કેમ મનસું કેમ થાય હવે? કેવું થાય રહ્યું? બાકી જોઈ શકો છો તમે. મિત્રો જુનાગઢ એટલું સહેલું ચડવું નહીં, એમ તો બહુ ચેલું કહેવું અને કરવું બહુ ફરક છે. એટલે જે નહીં આવ્યા એમને તો એવું લાગતું છે કે જુનાગઢ ચડવું એમાં શું હોય, પણ જે આવ્યા છે એમને બધાને ખબર હશે કે જુનાગઢ કેવી રીતે ચડાય છે. એટલે એ બધાને ખબર હશે. બાકી જો આવો નજારો આવી રહ્યો છે, ખૂબ સરસ. જોઈ શકો છો તમે. બાકી આવી કંઈક સીડી આવે છે. આ તમે જોઈ શકો છો, બધા ઇન્સ્ટાગ્રામમાં કહેતા હોય છે એસી જેવી હવા આવે છે, એ આ બારી છે. જોઈ શકો છો તમે. બાકી ડુંગર તમે જોઈ શકો છો કે ડુંગર એને ઘણા બધા આપણને જોવા મળે છે, અને બહુ નજારો પણ સીન પણ બહુ ખૂબ સરસ જોવા મળે છે. એક મિનિટ
બાકી હજી આપણે જવાનું છે ઉપર, જોઈ શકો છો તમે. તો હું મનસુખ આટલે આવ્યા છીએ. તો હાલો મળીએ થોડા આપણે આગળ, જવાનું છે હજી ઉપર. મિત્રો જોઈ શકો છો હવે તો આપણે છે ને થોડા ઘણા દૂર રહ્યા છીએ. બાકી આ છે ગાંડી ગીર. તો જોઈ શકો છો મિત્રો આપણે આવી ગયા છીએ અને અંદર ફોટો કે વિડીયો લેવાની મનાઈ છે, એટલા માટે અંદરનો કંઈ આપણે સીન લેશું નહીં. તો મિત્રો આપણે દર્શન કરી અને પાછા આવી ગયા છીએ. અંદર ફોન કે ફોટો કશું અલાઉ નથી, એટલા માટે આપણે અંદર કંઈ દર્શન નહીં કરાવી શકીએ. બાકી હું તમને અહીંયાથી બતાવી શકું છું. અને સામે છે મંદિર અને પાછા આપણે ત્યાં જવાનું છે. અહીંયાથી હવે તમે જોઈ શકો છો કે આ સીડી છે, આ સીડીથી નીચે જવાનું છે, નીચેથી પાછા ઉપર જવાનું છે. સામે તમે જોઈ શકો છો ત્યાંથી ઉપર જવાના છે. અંબાજીના મંદિરની પાસેથી પાછા નીચે જવાનું છે, એટલે ઊંચા નીચું છે બધું આમાં. તો ચાલો જઈએ હવે આપણે આગળ. બાકી જુનાગઢ જે લોકો એમ કહેતા હોય કે જુનાગઢ ચડવું સહેલું છે, તો એ ખાલી કહેવામાં સારું લાગે છે, પણ જે આવ્યા છે લોકોને ખબર છે કે જુનાગઢ કેવી રીતે ચડાય છે. શું કેવું મનસુખ? સહી હે ને? તો ચાલો જઈએ આપણે આગળ ને આગળ જઈને મળીએ આપણે. ચાલો બાકી મિત્રો તમે આ જોઈ શકો છો કે અહીંયા કેટલું સીન સરસ આવે છે, બેકગ્રાઉન્ડ કેટલું ખૂબ સરસ છે, ડુંગર જ જોવા મળે છે. અને મિત્રો અમે 8ની આજુબાજુ નીકળ્યા હતા, સવારના 8ની આજુબાજુ, અને 1:30 મતલબ કે 1:30ની આજુબાજુ અમે ચડી ગયા છીએ. અને હવે અમે નીચે ઉતરવા જઈ રહ્યા છીએ. બહુ ટાઈમ લાગે છે ચડવામાં, કેમ કે બેસવું પડે છે, વિસામાં ખાવું પડે છે, તરતનું તરત બધું નહીં ચડાતું. ચાલો જઈ આગળ. જોઈ શકો છો મિત્રો પાછા આપણે જવાનું છે અંબાજી. પાછા આપણે ઉપર ચડવાનું છે અને અહીંયાથી આટલા સુધી નીચે આવવાનું છે. જોઈ શકો છો, અને અહીંયાથી પાછા હવે ઉપર ચડવાનું છે. આવું બધું સીન હાલે કા, પણ કાંઈ વાંધો નહીં, આપણે ચડવું જ પડશે. ચાલો જઈએ આગળ હવે. બાકી આ પોણા છે ને સાવ ઓલા છે, લપટી જાય એવા છે, તો ધ્યાન રાખીને હાલવું પડે છે ધીમે ધીમે. મિત્રો આપણે છે ને આવી ગયા છીએ અંબાજીના મંદિર પાસે. જોઈ શકો છો તમે, સામે છે અંબાજીનું મંદિર. અને હવે જવાનું છે નીચું. તો મિત્રો હું અને મનસુખ હવે અંબાજીથી આગળ આવી ગયા છીએ મંદિરથી, ને હવે જઈ છે નીચે. તો જવાનું ખાલી આપણે આટલે જ છે, તમને દેખાતું હશે પણ જવાનું એમ એ રીતના છે કે થાકી જશો, સીધું જવાનું નથી. શું કહેવું? બાકી કોણ કોણ આવ્યા છે ગિરનાર અને કોણ કોણ ગિરનારની ઉપર ચડ્યા છો એ અમને કોમેન્ટ કરી દેજો. અને ગિરનાર ચડ્યા પછી તમને કેવું લાગ્યું હતું એ પણ તમે મને કોમેન્ટ કરી દેજો કે ચડ્યા પછી કે અમારા પગ એવું કે દુખતું નથી. અને અમે તો આવું તો રોજનું મારું કામ છે, એટલે અમને કાંઈ એટલો ફરક પડતો નથી. શું કહેવું મનસુખ? તો મિત્રો આપણે છે ને આટલા નીચે આવી ગયા છીએ અને હજી જાય છે જવાનું છે આપણે. સામે તમને દેખાય છે ત્યાં ધીમે ધીમે આવી છે.
આવી રીતે કાંઈક ચાલવાનું છે. ચાલવામાં તો કંઈ નહીં, પણ પથ્થરમાં જોઈને પગ મૂકવો પડે છે, કારણ કે પથ્થર એવા છે કે પગ આપણો લપસી જાય છે. એટલે બધું જોઈને પગ મૂકવો પડે છે. બાકી હવે ઘણું દૂર નહીં, તમે જોઈ શકો છો કે ત્યાંથી રસ્તો છે હવે, અને સામે જવાનું છે. ઝૂમ કરીને બતાવી દઉં, જુઓ આ રસ્તો છે અને સામે જવાનું છે.